તો હવે વિગતવાર સમાચાર પર નજર કરીએ તો સુરતના ખજોર ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગની ઘટના બની છે। ઘટના સામે આવી છે જેમાં કે છેલ્લા કેટલાય સમયથી કચરાના કૌભાંડને લઈને ચર્ચામાં રહેલી ડમ્પિંગ સાઇટ પર આગની આ બીજી મોટી ઘટના સર્જાઈ છે। ડમ્પિંગ સાઇટ પર મોટા પ્રમાણમાં એકત્ર થયેલા કચરાને કારણે आगे विकराल स्वरूप धारण कर्યું जे बाद આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી વાતાવરણમાં પ્રસર્યા હતા જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાયું હતું। સુરતના ખજોર ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના બની છે। ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। જોકે ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરી છે। જોકે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ડમ્પિંગ સાઇટને લઈને વિવાદ ચાલી રહ્યો છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરતથી અરવિંદ રાઠોડ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। અરવિંદ, ખજોર ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે, શું માહિતી છે? પ્રિયલ, બિલકુલ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોદ ઉપર જે ડમ્પિંગ સાઇટ ઉપર ફરી એકવાર ભીષણ આગ લાગી છે અને જે રીતે આગ લાગી છે, પરંતુ મહત્વની વાત છે કે 52 દિવસના જે પહેલા પણ આ જગ્યા ઉપર આગ લાગી હતી અને સમગ્ર મામલો છે તે મુખ્યમંત્રી સુધી ક્યાંક ને ક્યાંક જે આમાં કૌભાંડ થયા હોવાની ચર્ચાઓ પકડી હતી તે, પરંતુ ફરી એકવાર જ્યારે આગ લાગી છે અને જે રીતે ધુમાડાના ગોટા દૂર દૂર સુધી અને ખાસ કરીને કાળા વાદળો વચ્ચે છવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ચોક્કસ ઉભા થયા છે અને વિપક્ષ દ્વારા આ કચરા કૌભાંડના આક્ષેપો ફરી એકવાર ગાંજે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ જે રીતે આજે ભર બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં જે પ્રકારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ એટલી ભીષણ હતી કે તેમના ધુમાડા અને ખાસ કરીને જે ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાય તેવા દ્રશ્યો અને આ ખજોદની આસપાસના વિસ્તારોમાં એટલે કે વેસુ, VIP રોડ, અલથાણ સહિતના લોકોને ધુમાડા રીતસરના દેખાઈ રહ્યા છે અને સાથોસાથ જે રીતે આગનો કોલ મળવાની સાથે ફાયર વિભાગ દ્વારા તેમની ગાડીઓ અને ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે હાથ ધર્યો છે, પરંતુ આગ હજુ કાબુમાં નથી। કારણ કે અગાઉ 52 દિવસ પહેલા જે પ્રકારે આગ લાગી હતી આ જ જગ્યા ઉપર કચરા કૌભાંડને લઈને જે રીતની માહિતી હતી અને તેમાં લાંબા દિવસો સુધી આગ ચાલી હતી, ત્યારે ફરી એકવાર આ આગની ઘટનાએ ચકચાર મચાવી છે। પરંતુ હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છે તે હાથ ધર્યા છે। જી પ્રિયલ। જી અરવિંદ, આગ પર કાબુ મેળવવા પર શું અપડેટ છે? ફાયર વિભાગની કેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કઈ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે? કારણ કે ઉલ્લેખનીય છે કે આ જે ડમ્પિંગ સાઇટ છે એ ક્ષેત્રફળમાં ખૂબ મોટું છે, તો કઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આગ પર કાબુ મેળવવા માટે? જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।